श्री गणेशाय नमः। अतुलित बलधामम हेमशैलाबदेहम धनुजवन कुशानम ज्ञानीनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम अधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનું આ ત્રિવેણી દર્શન એટલે ભવિષ્ય દર્શન। બારે બાર રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ એ જાણવાનું દર્શન એટલે ભવિષ્ય દર્શન। પંચાંગમાં રહેલા 5 અંગોનો સમૂહ શું કહેશે આજના દિવસ માટે અને દિવસ કેવો રહેશે એ જાણવા માટેનું દર્શન એટલે ભવિષ્ય દર્શન। જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, એ લોકો માટે આગામી વર્ષ કેવું રહેશે એ જાણવા માટેનું દર્શન એટલે ભવિષ્ય દર્શન। શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ અને શેનું કરવું જોઈએ દાન, એ ઉપરાંત શુભત્વને આપવાવાળી ચાહે મહિનો હોય, ચાહે દિશા હોય, ચાહે જે કોઈ શુભત્વને આપવાવાળી વસ્તુ હોય તેનું દર્શન કરવાનું એ ભવિષ્ય દર્શન। શરૂઆત પંચાંગથી કરીએ મિત્રો। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગની જો વાત કરીએ આજે તો 26 તારીખ 5મો મહિનો 2026, એક બાજુ 26 આવે, પાછળ 26 આવે, અને એમાં પાછો ભગવાન શ્રી ગણપતિનો વાર, ભગવાન હનુમાનજી મહારાજનો વાર, ભૈરવ દેવતાઓનો વાર એટલે મંગળવાર છે મિત્રો। અધિક મહિનો ચાલી રહ્યો છે, જેને પુરુષોત્તમ માસ કહીએ છીએ આપણે। આ જેઠ મહિનો છે, શુક્લ પક્ષની આજે આમ તિથિ 10મી છે, 11 કાલે કરવાની છે, છતાંય 10મી તિથિની ઉપર 11 છે એટલે આજે 11 ગણાશે। હસ્ત નક્ષત્ર, સિદ્ધિ નામનો યોગ અને વણિજ નામનું કરણ। પંચાંગ આ થયું। હવે ચંદ્રમા જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે એ રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના અક્ષરોમાં જોઈએ તો પ, ઠ અને ણ અક્ષર છે। તો જો તમારી રાશિ કન્યા છે તો આજનો દિવસ તમારા માટે મંગલકારી રહેશે। સાથે સાથે જે કોઈ જાતકનો આજે જન્મ થાય એના માટે કન્યા રાશિ રહેશે, જેના અક્ષર પ, ઠ અને ણ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। આ થયું આજનું પંચાંગ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। વિશેષ દિનની અંદર આજે એક વિષય આપણે એવો લઈએ, મોટા ભાગે જીવન સાથી હોય કે જીવન સંગીની હોય, જ્યાં સુધી પ્રાપ્ત ન થાય અને ત્યાં સુધી બહુ જ ચિંતા રહ્યા કરે છે કે ભાઈ અનુકૂળ જીવન સાથી કે જીવન સંગીની મળશે કે કેમ। પ્રથમ તો વાત એ આવે છે। બીજી વસ્તુ એ આવે છે કે જો મળશે તો ક્યારે મળશે। ઘણા બધા પ્રશ્નો આપણને આ જોવા મળે છે, અને જે લોકોની ઉંમર થઈ ગઈ હોય અને જ્યારે ચારે બાજુથી કશું દેખાતું જ ના હોય કે લગ્ન થશે કે નહીં થાય, આ કંઈ નથી માંગા આવતા, નથી કોઈ સારા ઠેકાણા આવતા, નથી કોઈ પૂછતું આપણને, તો આ પ્રતિકૂળતામાં અનુકૂળતા કરવી હોય ત્યારે કયા એવા ગ્રહો મજબૂત જોઈએ કે જેના કારણે અહીંયા અનુકૂળ જીવનસાથી આપણને મળે, તો ક્યારે મળે એ શું જ્યોતિષના આધારે જાણી શકાય છે। બીજું, ખાસ અમુક ગ્રહો અમુક જગ્યાએ કામ કરતા હોય છે, બરાબર છે। આત્મવિશ્વાસનો કારક કહેવાય છે, સૂર્ય છે, મનનો કારક ચંદ્રમા છે। તો એ પ્રમાણે એવા કયા ગ્રહો છે કે જે જન્મકુંડળીમાં અનુકૂળ હોય તો એ સારા પરિણામો આપણને પ્રાપ્ત કરાવડાવે। હવે સારા ગ્રહો નથી અને ગ્રહો પ્રતિકૂળ છે, તો એ પ્રતિકૂળ જે ગ્રહો છે એની શું અસર થાય અને એના કારણે વિવાહમાં વિલંબ થાય, તો આ વસ્તુ પણ જ્યોતિષની આપણને આ ગ્રહોના આધારે જોઈ શકાય છે। અને સાથે સાથે દાંપત્ય જીવનને વધારે પ્રસન્ન બનાવવું હોય ત્યારે કયું રત્ન ધારણ કરવું જોઈએ, શું કરવું જોઈએ, શું વ્રત કરવું જોઈએ, કયા ગ્રહોને રીઝવવા જોઈએ અથવા તો કયા ગ્રહોના મંત્ર જાપ કરવા જોઈએ, આટલી વસ્તુ આજે આપણે આ કાર્યક્રમમાં જાણવા માટે પ્રયત્ન કરીશું। તો પહેલા તો વાત આપણે કરીએ કે દાંપત્ય જીવનની સુખાકારી હંમેશા જીવનની અંદર ક્યારે પ્રાપ્ત થાય છે। તો એવા સમયે તમે તમારી કુંડળીને જોઈ લો। કુંડળીમાં 2 વસ્તુ આપણે જોવાતી હોય છે। એક તો કેવું પાત્ર મળશે। ઘણી બધી દીકરીઓ જ્યારે ખાસ કરી લગ્નની જ્યારે ઉંમર હોય, માતા પિતાની સાથે જ્યારે બતાવવા આવે ત્યારે મોટા ભાગે આ પ્રશ્ન ખાસ કરતી હોય છે કે પાત્ર કેવું મળશે। ખાસ કરી માતાને બહુ પાછો ઉત્સાહ હોય કે અમને જમાઈ કેવો મળશે। તો હવે આ તો કહેવાય પેપર ફોડ્યા જેવી વાત છે। હવે આમ પોતાની વાત તો કોઈ કરે નહીં, સિક્રેટ વાત કહેવાય ને, પણ છતાંય આ તો ઋષિ મુનિઓએ આપેલી સંસ્કૃતિ છે। જેટલું વહેંચો એટલું વધે, ગમતું મળે તો લ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ। કદાચ કોઈના સુધી પહોંચવાની જરૂર ન પડે, જબ થોડુંક જો જ્યોતિષ આવડી જાય તો એવા સમયે તમારી જન્મકુંડળીની અંદર
સાતમા સ્થાનને દાંપત્યનું સ્થાન કહ્યું છે. જે આપણું જન્મ લગ્ન છે ત્યાંથી ગણતા સાતમા સ્થાનને દાંપત્યનું સ્થાન કહ્યું છે. તો દાંપત્ય સ્થાનમાં ભાવ એટલે એ જે સાતમું સ્થાન છે તે ભાવનો ઈશ એટલે એ જે સ્થાનમાં જે રાશિ પડી હોય એ રાશિનો સ્વામી ગ્રહ અને ભાવકારક મતલબ એ સ્થાનનો જે કારક ગ્રહ હોય તે. તો આ ત્રણ વસ્તુ આપણે નક્કી કરીએ: ભાવ, ભાવેશ અને ભાવકારક. હવે તમને આગળ વાત કરું કે નુનમ નવાંશેપી કલત્ર, કલત્ર એટલે પતિ પત્ની. નુનમ નવાંશેપી કલત્ર સૌખ્યમ, સૌખ્યતા એટલે મિત્રતા. પતિ પત્ની વચ્ચેની મિત્રતા, પતિ પત્ની વચ્ચે, જીવનસાથી સંગીની વચ્ચે એક આત્મીયતાનો ભાવ. કારણ કે હંમેશા સ્ત્રી નિષ્ઠાપૂર્વક એવું ઈચ્છતી હોય છે કે મને મળવાવાળો મારો પતિ મારા માટે સર્વસ્વ હોય અને જેને હું જીવન ઓળઘોળ કરી દઉં જેની માથે. આવો બળવાન એ હંમેશા જીવન સાથી શોધતી હોય છે. જ્યારે પુરુષ જે છે એ મનોનુકૂળ, મારા મનને અનુકૂળ બને, મારા પરિવારને, મારા જીવન સાથી જે સંગીની છે એ દરેક રીતે આ રીતે મને અનુકૂળ બને અને મારો આ સંસાર રૂપી રથને ચલાવવામાં મને મદદ કરે. તો આ બે વસ્તુ આપણે જોવાની. તો પહેલા તો વાત છે કલત્ર. કલત્ર એટલે સાતમું સ્થાન અને કલત્ર સ્થાનને જોવા માટે આપણા નવમાંશ કુંડળીની અંદર એક કુંડળી બનાવવામાં આવે છે અને જેનું નામ છે નવમાંશ કુંડળી. નવમાંશ કુંડળી એટલે ઓરા, દ્વેષકાંડ, સપ્તમાંશ, દ્વાદશાંશ, ત્રિશાંશ અને નવમાંશ. અલગ અલગ પ્રકારના નવમાંશો આપણને જોવા મળે છે. પણ એ હું તમને વાત કરું કે તમારા જન્મ કુંડળીમાં સાતમા સ્થાનની અંદર અથવા સાતમા સ્થાનનો નવમાંશ જો સૂર્ય છે તો એવી વ્યક્તિને એક સારો અધિકાર જેને મળ્યો હોય, પોતે સારી ભણ્યા હોય અને સારી નોકરી કરતા હોય, ગવર્મેન્ટ જોબ અથવા તો એવા કોઈ સારા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, આવા જીવન સાથી સાથે એના લગ્ન થાય તેવી સંભાવનાઓ પ્રબળ બનાવે છે. હા, કુંડલીમાં બીજા બધા ગ્રહો પણ જોઈએ પાછા. હો, ખાલી વાદળું આકાશમાં દેખાય એટલે એનો મતલબ એવો નહીં કે વરસાદ વરસશે. ક્યારેક ક્યારેક એ વાદળું હવાનું પણ હોઈ શકે છે. પણ ગ્રહો ક્યારે મને બને ત્યાં સુધી ખોટી સલાહ આપતા નથી હોતા. પણ એ ગ્રહોને કઈ રીતે આપણે જોવા છે, એની પર કયા ગ્રહોની દ્રષ્ટિ છે, કયા ગ્રહો સાથે એ યુતિમાં છે, કયા કયા ગ્રહો એની આસપાસ પડેલા છે, એ પાપ કર્તરીમાં છે, શુભ કર્તરીમાં છે, ઘણું બધું જોવાનું હોય મિત્રો. પણ આ તો હું તમને એક અડહટ્ટો આપી દઉં કે સૂર્ય જો કુંડળીમાં અથવા સૂર્ય નવમાંશમાં હોય તો સમજી લેવાનું કે એને કોઈ અધિકારી પતિ પ્રાપ્ત થાય. બીજી વાત તમને કહું, ઘણા જેવો કે અધિકાર તો જોઈએ પણ સાથે સાથે ઘરવાળો દેખાવડો જોઈએ. અમે અમારી હારે એને લઈને જવાનો હોય તો એ હારો દેખાવો જોઈએ. પરિવારને પણ એમ લાગે કે જમાઈ પાંચ માણા વચ્ચે બેઠો હોય ને તો રૂડો દેખાવો જોઈએ, મતલબ કે રૂપાળો દેખાવો જોઈએ. તો રૂડો દેખાય ને રૂપાળો દેખાય ક્યારે દેખાય? એ સૂર્યની જગ્યાએ ચંદ્ર જુઓ. ચંદ્ર જો કુંડળીની અંદર આ પ્રમાણે હોય તો એ જે મળવાવાળો જે જીવન સાથી છે, જીવન સંગી, એ હંમેશા એમ કહેવાય છે કે એ પોતે બાહ્ય દેખાવ પણ સારો હોય અને બુદ્ધિશક્તિ પણ સારી હોય. હવે ઘણી વખત તમને કહું કે નથી કરવો હોતો છતાં ઝઘડો થઈ જાય કે ના થઈ જાય? હા, એ શાંતિથી પ્રેમથી વાત કરતા હોય, બરોબર છે. હવે એવી મીઠી મીઠી વાતો ચાલતી હોય ને એમાં ખબર નહીં ક્યાંથી આ હોળી આવે કે બધું આમ પ્રગટાવવા મંડળ ચાલુ કરી દે. તો એનું મૂળ કારણ મિત્રો મંગળ છે. અને એટલા માટે કહ્યું છે કે સાતમા સ્થાનમાં અથવા સાતમા સ્થાનની અંદર એનું નવમાંશ જે છે એ જો મંગળનો જોવા મળે તો એવા વ્યક્તિઓ મોટાભાગે ઝઘડાળુ હોય છે. એ ગમે ત્યાંથી કાં બાજ ને કાં બાજવા વાળો દે, બરાબર. એ કશું ના હોય ને તો એ ખડક્યા કરે. છોકરી બચારી નાની હતી, 4-5 વર્ષની હશે અને માએ કીધું કે પપ્પાને રોટલી આપ. પપ્પા જમવા બેઠા હતા અને મા રોટલી બનાવતી હતી કે જમવા માટે રોટલી આપ. છોકરાની બુદ્ધિ તમે જોઈ લો. એ રોટલી આપતી વખતે માએ ખાલી એટલું પૂછ્યું કે તારા પપ્પાને પૂછી લે કે શાક બરાબર બન્યું છે ને? ત્યારે 4.5-5 વર્ષની છોકરી એની માન શું કે ખબર છે? હું કામ પણ ઝઘડવાના બાના હોતે. એનો મતલબ શાક સારું બન્યું છે કે શાક ખરાબ બન્યું ખબર નહીં, પણ માં એક મિત્રો આ તો એક આનંદની વાત છે. પણ કુંડળીની અંદર રહેલો મંગળ મને તમને સૂચવે છે કે મારો જીવન સાથી, મારી જીવન સંગીની મને કેવી પ્રાપ્ત થશે. હવે બુધની જો વાત કરવામાં આવે તો સાતમા સ્થાનની અંદર જ્યારે બુધ આ રીતે પ્રભુત્વ ભોગવતો હોય નવમાંશ કુંડળીની અંદર, ત્યારે પણ એ સંસ્કારી, જ્ઞાની અને વિદ્વાન એ વ્યક્તિ સાથે એનું જોડાણ થાય, બરાબર, અને સારા રીતે પોતે સુખી કરી શકે. બીજી વાત તમને કહું ગુરુની. હવે સામાન્ય રીતે ઘણા વ્યક્તિઓ એવા જે સારા શિક્ષિત છે, સારું ભણેલા ગણેલા છે, સારી જોબ કરે છે, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જ્ઞાન સાથે સંકળાયેલા છે, બુદ્ધિને ઉપયોગ એ સન્માર્ગે કરી રહ્યા છે. તો એવા સમયે કુંડળીની અંદર ગુરુ ગ્રહ બળવાન જોઈએ. તો આ ગુરુ ગ્રહને ધ્યાનમાં રાખીએ તો આપણને ખબર પડી જાય કે આવો જીવન સાથી, જીવન સંગીની પ્રાપ્ત થશે. સાથે સાથે તમને કહું શુક્ર. હવે શુક્ર કુંડળીમાં જો સાતમા સ્થાનમાં હોય અથવા તો સાતમો નવમો શુક્રનો હોય ત્યારે હંમેશા એ વ્યક્તિ ગુણવાન પણ હોય છે, સાથે સુંદર પણ હોય છે.
બરાબર, આ બંને વસ્તુનો સંયોજન એને જોવા મળે છે. પણ જો શનિ મહારાજ, જો રાહુ મહારાજ 7મા સ્થાનનો સ્પર્શ કરતા હોય અથવા 7મા સ્થાનની અંદર ક્યાંક ને ક્યાંક એની દ્રષ્ટિ કૃપા હોય તો કૃપા સારી હોય તો સારા પરિણામ મળે. બાકી શનિ મહારાજ છે ને એ મોટા ભાગે પોતાની ઉંમરથી થોડીક ઉંમર મોટી હોય એવો પતિ એને આપે. ક્યારેક ક્યારેક બીજવર જેને કહીએ ને આપણે આપણી ભાષામાં કે એક વખત સગપણ કે લગ્ન થઈને તૂટી ગયું છે અને બીજી વખત એ આપણી સાથે જોડાણું છે, તો એવા સમયે તમે કુંડળીમાં આ વસ્તુ જોવા મળશે. કાં તો ઉંમરમાં મોટા છે, કાં તો બીજવર છે, તો આ વસ્તુ આપણે કુંડળીમાં આપણે જોઈ શકીએ છીએ. હવે તમને કહું, નૈસર્ગિક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો હંમેશા ગુરુને અને શુક્રને પ્રાધાન્ય આપવામાં આવે. તમે રિંગ સેરેમની કરો, જયારે લગ્ન કરતા પહેલા આપણે વિવાહ કરીએ અને એમાં રિંગ સેરેમની આપણે કરીએ ત્યારે એ કયા હાથે આપણે વીંટી પહેરીએ છીએ? કે જમણા હાથની ત્રીજી આંગળીએ. તો ત્રીજી આંગળીને શું કહેવાય છે? તો કે અનામિકા કહેવાય. તો ત્રીજી આંગળી અનામિકાએ શુક્ર શા માટે પહેરવાનું? ગુરુ કેમ નહીં, બુધ કેમ નહીં, સૂર્ય કેમ નહીં, શનિ કેમ નહીં? શુક્ર શા માટે પહેરવાનું? શુક્રનો હીરો જે પહેરી છે આપણે, તો એ દાંપત્ય જીવનની સુખાકારી માટે નૈસર્ગિક ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો હંમેશા સ્ત્રીની કુંડળીમાં અને પુરુષની કુંડળીમાં આ બે ગ્રહોનું પ્રાધાન્ય આપવામાં આવે. એક સ્ત્રીની કુંડળીમાં બૃહસ્પતિ કહેતા ગુરુને પ્રાધાન્ય આપવામાં આવે અને શુક્ર એ પુરુષની કુંડળીને પ્રાધાન્ય આપવામાં આવે. દાંપત્ય જીવનની સુખાકારીમાં આ બે જ રસ્તા તમને જો ખબર પડી જાય ને તો ત્રીજો રસ્તો તમારે જાણવાની જરૂર નથી. પુરુષની કુંડળીની અંદર જયારે શુક્ર બળવાન હશે ત્યારે સમજી લેવાનું એનું દાંપત્ય જીવન સુખમય હશે. પણ શુક્ર બળવાન નહીં હોય, શુક્ર કમજોર હશે, શુક્ર કન્યા રાશિમાં હશે, શુક્ર નીચનો હશે, શુક્ર અસ્તનો હશે અથવા પાપાક્રાંત ગ્રહ અમુક પાપ ગ્રહોની વચ્ચે બેઠો હશે ત્યારે આ શુક્ર હંમેશા દાંપત્ય જીવનમાં પીડા આપે. એ જ રીતે સ્ત્રીની કુંડળીમાં જુઓ કે બધું જ ઓળઘોળ કરી દે પોતાના પતિ ઉપર અને છતાંય નથી કહેતા માથું કાપીને તમે મૂકી દો એના ઓછી તો એ સામે વાળો કે ખૂંચે છે. તો આવું વ્યવહાર જયારે થાય ત્યારે સમજી લેવાનું કે અહીંયા મારે ગુરુને જોવો પડશે. કુંડળીની અંદર બીજા ગ્રહોને ધ્યાનમાં રાખ્યા વગર નૈસર્ગિક ગ્રહની દ્રષ્ટિએ જો ધ્યાનમાં રાખવામાં આવે તો એવા સમયે આ ગુરુ મારા માટે જો અનુકૂળ હશે તો સારો દાંપત્ય જીવન મળશે, પ્રતિકૂળ હશે તો મને દાંપત્ય જીવનના ક્યાંક ને ક્યાંક તકલીફો જોવા મળશે. નિર્ભય ગ્રહસ્થાશ્રમ માટે એમ કહેવાય છે કે ગુરુ સ્ત્રીની કુંડળીમાં બળવાન હોવો જરૂરી છે. અને એટલા માટે કહીએ ને તારા બલમ ચંદ્ર બલમ તદૈવ, આપણે કાર્યક્રમની શરૂઆતમાં જ આ શ્લોક બોલીએ છીએ. બધું જ મને અનુકૂળ બને. મને તારા બળ એટલે મને ગુરુનું બળ અનુકૂળ બને, ચંદ્ર બલમ ચંદ્ર બળ અનુકૂળ બને. લગ્ન જયારે જોડાવા જાવ ને, મુહૂર્ત કઢાવવા જાવ ને ત્યારે 3 ગ્રહોને પ્રાધાન્ય આપવામાં આવે છે. પુરુષની કુંડળીની અંદર એટલે કે ગોચરમાં સૂર્ય બળવાન જોઈએ, સ્ત્રીના ગોચરમાં ગુરુ બળવાન જોઈએ અને બંનેના ગોચરમાં ચંદ્ર બળવાન જોઈએ. વિચાર કરો જ્યોતિષ શાસ્ત્રનો કેટલો બધો આપો મહિમા છે. કે લગ્ન મેળવતી વખતે જયારે વાત કરીએ ત્યારે તો ગુણાંકને બધું મેળવી લઈએ, પણ વિવાહ કરતી વખતે આ 3 ગ્રહો જયારે પ્રબળ ના હોય ત્યારે શું કહે છે, ભાઈ તને ગુરુનો દોષ છે, તને સૂર્યનો દોષ છે, તને ચંદ્રનો દોષ છે, જાપ કરાવવા પડશે. આપણે ઘણી વખત કહીએ લગ્ન ચોખ્ખા આવતા નથી, એનું મૂળ કારણ આ 3 ગ્રહો છે મિત્રો. તો અહીંયા પણ આપણે જોવા મળે છે. પુરુષની કુંડળીમાં જે કારકત્વ છે ને 7મા સ્થાનનું એ શુક્ર ભોગવે છે અને એટલા માટે શુક્રનું વિશેષ સ્થાન છે. લગ્નમાં બાધા આવતી હોય, લગ્નમાં રૂકાવટો થતી હોય, અમુક ઉંમર થઈ ગયા છતાં લગ્ન ન થતા હોય, લગ્ન જીવન પછી પણ દાંપત્ય જીવનમાં સફળતા અને સુખાકારી ન આવતી હોય, પારિવારિક જીવનમાં વારંવાર ક્લેશ ઉત્પન્ન થતા હોય ત્યારે પુરુષની કુંડળીમાં શુક્ર બળવાન ન હોય ત્યારે આ વસ્તુ બને છે. અને આનું આ તમે મિરરમાં જાઓ તો એ સ્ત્રીની કુંડળીમાં, તો સ્ત્રીની કુંડળીની અંદર ગુરુ જો બળવાન નથી હોતો ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે. હવે તમે વિચાર કરો કે આપણે એક તો અનામિકાની વાત કરીએ, બરાબર. ભગવાન શ્રી રામ સીતાજીની કદાચ કથા આપણને વિદિત છે કે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલધી લાંધી ગયે અચરજ નાહી. આવો એક આપણે સાંભળીએ ને હનુમાન ચાલીસામાં મુદ્રિકા. તો આ ભગવાન શ્રી સીતાજીના હાથમાં પણ મુદ્રિકા છે, રામના હાથમાં પણ મુદ્રિકા છે. જયારે કેવટનો પ્રસંગ આવે છે ત્યારે મુદ્રિકાનું વર્ણન છે અને સીતાજી જયારે આપે છે ત્યારે મુદ્રિકાનું વર્ણન છે. મિત્રો ઘણી બધી વખત આપણા પૌરાણિક જે આપણા ઇતિહાસ છે, ઇતિહાસની અંદર પણ મુદ્રિકાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે અને માટે આજ પણ લગ્નની અંદર બીજી બધું પહેરાવતા પહેલા એને રિંગ સેરેમની આપણે કહીએ છીએ અને એ આંગળી હોય છે જમણા હાથની ત્રીજી આંગળી. હવે જમણા હાથની ત્રીજી આંગળી એટલે કઈ કહેવાય એને? અનામિકા કહેવાય. હવે સામાન્ય રીતે અનામિકા જે આંગળી છે ને એ સૂર્યની આંગળી છે. કારણ કે પ્રથમ આંગળી છે ગુરુની છે, બીજી આંગળી છે શનિની છે, ત્રીજી આંગળી છે સૂર્યની છે અને ચોથી આંગળી છે બુધની છે. હવે ચંદ્ર શુક્ર જો જોવા જઈએ તો એક બાજુ ચંદ્ર છે તો ટચની આંગળીમાં ચંદ્રનું પ્રભુત્વ છે, એક બાજુ શુક્ર છે તો પ્રથમ આંગળીમાં શુક્રનું પ્રભુત્વ છે. આ પણ વસ્તુઓ જોવાય છે. મધ્યની અંદર જે કહેવાય શનિ જે છે, બે બાજુ ઊંચનો અને નીચનો બે મંગળ જે છે એ મંગળનું પ્રતિનિધિત્વ પણ આંગળીઓ દ્વારા આપણને જોવા મળે. બહેનો જયારે કાજળ લગાવતી હોય ત્યારે કઈ આંગળીનો ઉપયોગ કરે છે? મોટા ભાગે ત્રીજી.
તમે કોઈને ચાંટલો કરો ને એ આ ત્રીજી આંગળી સિવાય કોઈ પણ આંગળી ચાંટલો કરો ને તો શું કે ખબર છે, આમાં બહુ ચોખા છે નહીં કે ને. ઘણા ઉંમર મોટી હોય ને એ લોકો કે જપનો પૈસો માં મૂકવાનું ભૂલી ગઈ લાગે. આવા પ્રશ્નો આપણે સાંભળ્યા. શું કામ કે ત્રીજી આંગળીનો ઉપયોગ હંમેશા ચાંટલો કરવામાં થતો હોય છે. કેટલી બધી તમારા શાસ્ત્રની અંદર આપણા શાસ્ત્રની જે મર્યાદાઓ જે છે એ મર્યાદા તમે ધ્યાનમાં રાખો ને તો તમને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. અરે મંત્ર જાપ કરવાના હોય, નામ જાપ કરવાના હોય, ભગવાનની ઉપાસના કરવાની હોય ને એવા સમયે જયારે મંત્ર કરીએ ને ત્યારે પણ આ આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કરીએ છીએ. અને એ આમ માળા કરીએ. ઘણા લોકો આમ માળા કરતા હોય. આપણામાં માળા થતી નથી. આપણામાં તો આ આંગળી અને આ અંગૂઠો બેની વચ્ચે આને ધ્યાનમાં રાખી અને આપણે મંત્ર જાપ કરતા હોઈએ છીએ. અહીંયા પણ અનામિકાનું ખૂબ જ મહત્વ છે. દીકરીઓ ખાસ કરી બહેનો પત્ની લગ્ન કરીને જયારે જાય પછી દાંપત્ય જેની સારી સફળતા સંતાન પ્રાપ્તિમાં થતી હોય છે અને એવા સમયે દીકરીઓના પગની અંદર તમને અનામિકા આંગળીની અંદર માછલી જોવા મળશે. બરોબર, કોઈ પણ કૈડો જુઓ, માછલી જુઓ, ઘણી વખત મોસાળી કહે છે, સૌરાષ્ટ્રમાં મોસાળી એવો શબ્દ પ્રયોગ કરેલો છે. તો શું કામ જોવા મળે છે કે એના દાંપત્ય જીવન પછી જે સારું સુખ જે છે એ અનામિકા પગની જે આંગળી છે એમાં ચાંદી મૂકવાથી એને સારા ફળની પ્રાપ્તિ થાય અને પોતે સારું સુખ ભોગવી શકે છે. આવી નાની નાની વાતો જ્યોતિષશાસ્ત્રની અંદર આપણા જીવનને સ્પર્શે એવી આપણને પ્રાપ્ત થાય છે. પણ દિને દિને નવમ દરરોજ કંઈક ને કંઈક નવું આપવા પ્રયત્ન કરીએ છીએ. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ.